બનાસકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય નરસિંહભાઈ જોડાયા છે। નરસિંહભાઈ, શું કહેવું છે? હાઈ વોલ્ટેજ ડ્રામા 45 ડિગ્રી વચ્ચે પણ એક પ્રસૂતિ પીડા મહિલા પણ અંદર અને નાયબ કલેક્ટર જે છે ચૂંટણી અધિકારી સિવિલ હોસ્પિટલમાં। બાપા સદારામની ભૂમિ છે, વગડનાથની ભૂમિ છે। ખરેખર હું કહું છું કે ભાજપવાળાના અધિકારીઓના પેટમાં કેળા પડવાના છે। બેન ડિલિવરીમાં હતી, હજારો લોકો મીટ જોઈને બેઠા છે। ગુજરાતનું રાજનીતિ હું માનું છું કે દિયોદરથી પરિવર્તન થશે। આજે સ્પષ્ટ બહુમતી કોંગ્રેસની હોવા છતાં પણ જે ભારતીય જનતા પાર્ટી એમના માનીતા અધિકારી દ્વારા ગઈકાલે ખોટી એફઆઈઆર પણ કરીને આજે ચૂંટણી અધિકારી હાજર નહોતા, એમ છતાં પણ કાયદાની મર્યાદામાં એમને બીજો અધિકારી મોકલવો જોઈએ। હું માનું છું, ચૂંટણી પંચને વિનંતી પણ કરું છું કે કલેક્ટરને પણ સસ્પેન્ડ કરવા જોઈએ અને ચૂંટણી અધિકારીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ। આ લોકશાહી બચતી નથી, પણ કોંગ્રેસના કાર્યકર્તાની મર્યાદા છે। આજે પણ એ નુકસાન કરવું હોત તો કદાચ હજારો ઘર, હજારો ઓફિસ તોડી શકો, પણ કોંગ્રેસનો કાર્યકર્તા શિસ્તને માનવાવાળો છે, ક્યારેય કોઈના ઉપર હાથ ના ઉપાડે। એ મર્યાદા પુરુષોત્તમ રામ જેવા છે। એટલે હું વિનંતી કરું છું રાજભાઈ કે ખરેખર એમનામાં તાકાત હોય તો લોકો પાસે સીટ જીતાવો, તમે શા માટે તોડો છો? અને આજે પણ બીજી વખત 3 વાગ્યાનો ટાઈમ આપ્યો, સવારે 11 વાગ્યાનો ટાઈમ આપ્યો। હવે જો તમારે ભગવાન એવી ઈચ્છા કરતા હોય કે તમારે હજી ન થાપ્યા હો તો 2027માં હું કહું છું એકાદ સીટ ઠીક છે, બાકી બનાસકાંઠા અને વાવ-થરાદમાં એક પણ ભારતીય જનતા પાર્ટી નહીં જીતે। તમે યાદ રાખજો, સ્વભૂમ લોકો પણ કોંગ્રેસને મત આપશે। આ ખૂબ ભયંકર લોકશાહીનું હનન કહેવાય અને ખરેખર લોકશાહી બચવી અઘરી પડશે। અને આજની પરિસ્થિતિ જોતાં દરેકના દિયોદરની જનતાને પણ બનાસકાંઠાની જનતામાં, વાવ-થરાદની જનતામાં સ્વભૂ આપેલ આ ડિલિવરીવાળી બેનને ધન્યવાદ આપું છું। પોલીસ તંત્ર પણ જે હાથો બને છે એને પણ હું વિનંતી કરું છું કે આ એફઆઈઆર પણ સાચી તપાસ કરજો। તમે 307 દાખલ કરી છે, કઈ રીતે 307 થાય? માથામાં 3 ઇંચ ઇંજરી હોય તો થાય, કોઈ ગાડી કે તલવાર કે બંદૂકની ગોળી મારવાની કોશિશ કરવી તો થાય। માત્ર અમારા ગિરિરાજ બંદાઈના સરપંચ હોય, માત્ર હાથ જોડીને વિનંતી કરતા હોય, ભરતસિંહ કરતા હોય, જ્ઞાનીબેન ગુલાબસિંહ કરતા હોય, સિદ્ધરાજસિંહ કરતા હોય, એમના ઉપર 307 તમે કરી દેશો। આજે હું પણ તમને કહું છું, ભાઈ દિયોદરમાં હાજર છું, મને પોલીસ જેલમાં મૂકી દે, મને ગમશે। તમારે 144માં તાલુકા પંચાયત માટે લગાવવી પડે, કલેક્ટર એસી ઓફિસમાં બેસે છે અને ખોટો આદેશ આપે છે। કોઈના ફાર્મ ઉપર જે મિટિંગો થાય છે, તમે જ્યારે પ્રાંત અધિકારી તરીકે શપથ લીધા હોય ત્યારે ભારતના બંધારણ મુજબ તમે શપથ કેવા લીધા હોય કે અમે કોઈનો ખોટો નહીં કરો, તમને શરમ આવી જોઈએ। તમારા ઉપર હુમલો નથી થયો, પબ્લિકે કર્યો છે અને આવનારા સમયે હું ચોક્કસ માનું છું કે હજી પબ્લિક સારી છે, માન રાખે છે। બાકી તમારા સિવાય જબ્બા કપડાં ફાટી જશે। તમે કેટલા જણાને પૂછશો? 10, 20, 25, 50, 500 હજારો લોકો છે। લાખણીમાં તાલુકા પંચાયત કોંગ્રેસ બની છે, દિયોદરમાં બની છે। તમે આ રીતે કેટલાને જેલમાં નાખશો? હું કહું છું, મને જેલમાં પૂરી દો તમારી તાકાત હોય તો હું આરામ કરવા માગું છું। કોંગ્રેસનો કાર્યકર્તા હંમેશા લડશે, હિંમતથી લડશે અને તમારી તાકાત હોય તો આજે મને ગર્વ થાય છે। પહેલી વખત આટલી સરકાર છે, ભાજપનો એક પણ કાર્યકર્તા દેખાતો નથી અને ખબર છે કે અમે ખોટું કર્યું છે, એના જબ્બા અહીંયા હાજર એવા નથી। અને આજે તાકાતથી કહીએ છીએ કે આવી જાઓ, બજારમાં ખબર પડે લડવાવાળા હવે આવી ગયા છે, એટલે હંમેશા મર્યાદા રાખજો, કારણ કે પેન્ટ ને જોટી તૂટી જશે। આ ધમકીવાળી ફરિયાદ કરી હોય તો પણ કરી દેજો। નરસિંહભાઈ હાથીભાઈ બાઈવાળા જિલ્લા પંચાયત કોંગ્રેસ સદસ્ય તરીકે આવા હજારો યુવાનો બનાસકાંઠા અને ગુજરાતમાં બેઠા છે, તમારી પથ્થર ફાડાઈ જશે। મર્યાદા તોડીને બોલીએ છીએ એટલે મર્યાદામાં આવી જાજો। અને અધિકારીને પણ વિનંતી કરું છું, ખાખીની મર્યાદા લોકો રાખે છે। આજે બનાસકાંઠાને, વાવ-થરાદના એસપી કલેક્ટરને પણ વિનંતી કરું છું કે તમારી અત્યારે કાયદાની મર્યાદા તૂટી ગઈ, આવનારો સમય ખૂબ ખરાબ તમારા માટે તણાવવાળો હશે। એટલે જે પણ ઉપર હોય, ચાપલુસી નેતાઓ હોય, એમને પણ કહી દેજો કે તમે પણ આવનારા સમયમાં ગામડામાં પ્રચારમાં આવજો। આ કોંગ્રેસના કાર્યકર્તાઓ તમને જવાબ આપી દેશે। આજે ખૂબ દુઃખનો વાત છે કે 2 વખત સતત બહુમતી કોંગ્રેસની હોવા છતાં પણ તમે પંચાયતના પ્રમુખ તરીકે નથી બેસવા દીધા। વડગામમાં પણ બેસતી હતી, એ પણ તોડ્યો, દોતામાં પણ બેસતી હતી, એ પણ તોડ્યો। હજી પણ આ 30 વર્ષથી તમારું શાસન છે તો તમે સભ્ય અમારા તોડો શા માટે? એ તમારી ખાનદાનીમાં કોઈ ખોટ લાગે છે। ભગવાન રામના નામે રોટલા શેકતા હતા, એ બંધ થઈ જાઓ। હવે બધા લોકો જાગી ગયા છે અને માનવતા ધર્મને લઈને કોંગ્રેસ નીકળી છે। એટલા માટે સ્પષ્ટ કહું છું, મહેરબાની કરીને કાયદો હાથમાં લેવાનું સરકારી તંત્રએ હાથમાં કર્યું છે, એટલે 100% કહું છું કોંગ્રેસનો કાર્યકર્તા કાયદો હાથમાં લેશે। જો તમે કાયદો હાથમાં લેવાનું બંધ કરશો, અને હર્ષસંઘવીને પણ વિનંતી કરું છું, તમે પણ એવું કહેતા હતા કાયદામાં રહેજો તો ફાયદામાં રહેશો। આજે તમારા અધિકારી કર્મચારી કાયદામાં નથી રહ્યા એટલે ફાયદામાં નથી રહ્યા। હવે તમે પણ સારો પ્રચારને હોય આવજો બધા, તમને પણ ખબર પડે કે વરણ જિલ્લા પંચાયતમાં તમે સીએમ ઉતાર્યો હતો, કંસારીમાં 300 લોકો આવ્યા હતા। હવે જોજો, તમારે પ્રોટેક્શન વધારી દેજો। આ લોકો જાગૃતિ કરી છે, તમને નહીં છોડે। મહેરબાની કરી લોકશાહી, બાબા સાહેબનું આંબેડકરનું બંધારણ ચાલવા દો, લોકોને શાંતિથી જીવવા દો।
ખેડૂતો પરેશાન છે પેટ્રોલ ડીઝલ માટે, ગેસ માટે. એના માટે ચિંતા કરો તમે. આના માટે શા માટે ડીઝલો વાપરો છો? તમે વાતો બહુ કરો છો. તો હું વિનંતી કરું છું, અમારે પણ ડીસા બનાસકાંઠાથી આવવું પડે. દિયોદર એક નથી, એની પડખે સમગ્ર બનાસકાંઠા ગુજરાત છે. એટલે મહેરબાની કરી અને કોઈ પણ કાયદો હાથમાં લેતા પહેલાં ખૂબ વિચાર કરજો. આ ચૂંટણી ખરેખર બિનહરીફ કોંગ્રેસ માટે જાહેર કરવી જોઈએ. જો તંત્રમાં શાન હોય તો, ના હોય તો આવનારો સમય ખૂબ ભોગવજો. ફરી અમને ના કહેતા કે શું કર્યું. કોંગ્રેસ પાર્ટીનો આજે પણ કાર્યકર્તા જ્યાં બેઠો તો ડોન તમે ઉપાડતા હતા, ડોન અમારા માટે નહીં ઉપાડો. પેટ્રોલ પંપ ઉપર ડીઝલ નથી, એના ઉપર ઉપાડો. કોંગ્રેસનો કાર્યકર્તા એની ઈચ્છાથી આજે વોટ આપેથી જીતાડે છે લોકોને, એટલા માટે આવ્યો છે. એ બેન ડિલિવરીવાળી બાઈ પણ હું માનું છું ભગવાન કૃષ્ણ પણ એને જન્મ આપશે અને સારી રીતે બાળક આવશે ને એ તમારા સામે લડશે. એ પણ વિનંતી કરવા છું રાજભાઈ. ખરેખર નરસિંહભાઈ, 25 તારીખે પ્રમુખની ચૂંટણી હતી. 12 જનસંખ્યામાં જ્યારે જનમત આપ્યો છે પ્રજાએ વિસ્તારની, તો 12 સભ્યો હતા કોંગ્રેસના અને 10 સભ્યો ભાજપના. ત્યારે પણ હાઈ વોલ્ટેજ ડ્રામા કરી અને તારીખ આપી. આજે પણ મને લાગે છે કે તારીખ આપવાના છે, તો તારીખ પે તારીખ ક્યાં હે? આ લોકોને એવું છે કોંગ્રેસ બેહાઈ જશે, પણ એને યાદ નથી આ કોંગ્રેસ ડરવાવાળી નથી. તમે 4 ગાલશો, 10 ગાલશો, 50 ગાલશો, 100 ગાલશો, સ્થળ પર આવશે તમને પાડી પડી દે. આ લોકો ડરવાવાળા હતા. હવે ડરવાળી કોંગ્રેસ રીત નથી. રાહુલ ગાંધીનું યુથ જનરેશન આવ્યું છે. આ ગમે એને પાડી દેશે, એમની મોટી ભૂલ છે ને. ખરેખર આ તો કોંગ્રેસ માટે ખૂબ સારું કર્યું તમે બંધ ચૂંટણી રાખી. કોંગ્રેસનો કાર્યકર્તા રાજભાઈ એક થઈ ગયો અને આવનારી જિલ્લા પંચાયતને પણ આ દિયોદર વિધાનસભા કોંગ્રેસની શરૂઆત થશે. સમગ્ર વાવ, થરાદ અને બનાસકાંઠા સમગ્ર કોંગ્રેસનો ઝંડો ફરકાશે. અહીંથી જ જ્ઞાનીબેન ગુલાબસિંહના સાનિધ્યમાં ગુજરાતમાં કોંગ્રેસનો 121 સીટનો આજે કહી દઉં, યાદ રાખજો. લોકો ત્રાહિમામ થઈ ગયા છે. ડીઝલ, પેટ્રોલ, કરન્સી બધામાં તકલીફ છે. હાઈ ડ્રામો કરવાનું કારણ શું હતું સાહેબ? એમની કેટલી તાલુકા પંચાયત લાવી, કરોડો અધિકારી મરી ગયા, કરોડો રૂપિયા લ્યા. તાલુકા પંચાયતના લોકો બેસાડવા માગો છો. નરસિંહભાઈ, 22 સભ્યો હાજર છે. 10 ભાજપના અને 12 કોંગ્રેસના. કોંગ્રેસની બેન જે છે પ્રસૂતિ પીડામાં છે. ભાજપની બેન પણ 10 ભાજપમાંથી પણ એક મહિલા પ્રસૂતિ પીડામાં છે. તો બંને 2 મહિલાઓ પ્રસૂતિ પીડામાં છે. હવે સમાચાર સામે એવા આવી રહ્યા છે કે પ્રાંત અધિકારી એટલે કે ચૂંટણી અધિકારી પણ ત્યાં સિવિલમાં દાખલ છે. તો પ્રસૂતિ પીડાથી વધુ પીડા કોઈ હોઈ શકે? પ્રાંત અધિકારીને સાચું કહું, અમને દુઃખ લાગ્યું તો ખરેખર એમના ઉપર હુમલો થયો. કોઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ નથી કર્યું. ભાજપના 2 કાર્યકર્તાઓ લડ્યા હતા. ખરેખર એની સાચી પરિસ્થિતિ એ હતી કે બંને ભાજપના મેમ્બર ઉપર ફરિયાદ દાખલ કરી ચૂંટણી નિષ્પક્ષ કરી લેવાની હતી. બધે ચૂંટણી અધિકારી સારી ચૂંટણી કરી, તો આમના માટે કોઈનો હાથો બન્યા છે. અને પ્રસૂતિ મહિલા સામે ભાજપવાળા જે મેમ્બરો છે એ પણ લોકો કંટાળ્યા છે કે અમને આ જાન છોડે તો સારું. પણ આની પાસે પેલો રાવણનો કંસ જે 1400 કોઈ ભાજપનો આગેવાન છે ને એ ચોંટી પડ્યો છે. એ તો હાથમાં મળતો નથી ને કે એને તો ભૂકા ઉડી જાય. હાલ ભાજપના મેમ્બરથી કોંગ્રેસના મેમ્બર કંઈ છે જ નહીં. અમે પણ દુઃખી છે પ્રસૂતિબેન આગળ. આજે એમને તમે પૂછો ચૂંટણી કરી દેવા માગે છે, પણ જે ભાજપના નેતાને રાજનેતા બનવું છે એને ખબર છે કે આવનારા સમયમાં તારું પાપ ભરાઈ ગયું છે તો અમને ચૂલે ચડ્યો છે, અમારે ચૂલે ચડ્યો છે. એટલે ખરેખર બિલકુલ ખોટું છે. 45 ડિગ્રીમાં તમે સમજો. આજે કોંગ્રેસે બહુમતી ગઈકાલે ડીસામાં નથી. અમે બધા 13 હતા, અમે 25 હતા. શાંતિથી પેડા ખવડાવીને આવી ગયા. રાજનીતિ લોકશાહી આ હોવી જોઈએ. તો આવી લોકશાહી કેમ હોવી જોઈએ? તમારે એક સીટ જીતી નથી કહેતા, લોકો વોટ નથી હાલતા અને લોકોને ડરાઈ ધમકાઈ લેવાથી સમય જતો રહ્યો છે. આજે હું કોઈ ભાજપના આગેવાનો ઉપર પણ તીર નથી નાખતો રાજભાઈ. સારા ભાજપના આગેવાનો દુઃખી છે. આમાં તમને બહુ ઊંચી વાત કરું. અને ખરેખર જે નલાયકો ભાજપવાળા અત્યારે રાજ લેવા માગે છે એમની ક્યારે રાજ નહીં આવે. કોંગ્રેસનું રાજ આવશે. ભગવાન શ્રી રામમાં અમે પણ ફાળો આપ્યો છે. આ રામને મુસ્લિમ હિન્દુ નામે લડ્યા છો. અમારો પણ નારો છે જય શ્રી રામ, જય કોંગ્રેસ. કોંગ્રેસ આવશે. આ ખરેખર દુઃખની વાત છે. અત્યારે પોલીસ તંત્ર પણ હેરાન થઈ રહ્યું છે. એને ક્યાંક આગળ પાછું થવું પડે રાજભાઈ. આ પરિસ્થિતિ શું કહેવાય છે ને ક્યારે પબ્લિક કાયદો હાથમાં લેશે શું થશે? ગઈકાલે હું કહું છું આ ચૂંટણી અધિકારીને ખરેખર બીજો ચૂંટણી અધિકારી આલો પડે. કાલે કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનો જ્યારે શિવાબા મેં મીડિયાના માધ્યમથી જોયું ગેરીરાજથી વિનંતી કરતા હતા પબ્લિક કોન્ટેક્ટમાં નહીં રહે, ત્યારે એમને સમજવું જોઈએ પણ એમને કોઈ પાવર હશે. ખરેખર આ અધિકારીની બિલકુલ કંઈ લાગ્યું નથી તો ખોટી 300 વાત છે. પબ્લિક એમ કહી રહી છે કે ખરેખર અમને માર્યા હોત તો સારું, તો હાથ જોડ્યા છે. અને આવું નવું થશે તો પબ્લિક કાયદો હાથમાં લેશે. સ્વાભાવિક છે. પબ્લિક જો અધિકારી કાયદો હાથમાં લેશે તો પબ્લિક હાથમાં કાયદો લેવાની. કોઈને હાથમાં નથી રહેવાનું. આજે પણ કોંગ્રેસના કાર્યકર્તાને વિનંતી કરું છું, આપણે લોકશાહી ઢબે લડવાનું છે, સારી રીતે લડવાનું છે. અને વાવ થરાદ નવો જિલ્લો છે એ પણ કલંકિત જિલ્લો બની ગયો છે. પહેલી લોકશાહી દબાવવાના હત્યાના પ્રયત્ન કર્યા છે. એટલે અમારી ગીતાબેન નાઈ ઉપર પણ ખોટી રીતે હુમલો કર્યો હતો, ખોટી એફઆઈઆર કરી છે. એટલે એ રીતે કાર્યકર્તાને દબાવશે તો ક્યારે આવો
થઈ નહીં શકે. એટલે મહેરબાની કરી અને અમે વિનંતી કરીએ છીએ કે આ બધું બંધ કરી દો. બાકી તમે તમારા પીઠ અને જીન્સ પહેરજો હારા, પબ્લિક તમારી માટે તૈયાર છે. ઓકે નરસિંહભાઈ. થેન્ક યુ.